નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે શેર બાહ્યધરીના કરારો. ચલો, શેર બાહ્યધરી કરાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો એના વિશે આપણે વાત કરીએ તો એની અંદર જુઓ શું કહે છે તે જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે છે ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય. કારણ કે કંપની ધારાની અંદર શું કીધું છે કે લઘુત્તમ ભરણા જેટલી રકમ મળવી જરૂરી છે. જો નથી મળતી તો શું કરવાનું છે? તો તમે શેરની વહેંચણી કરી શકો નહીં. લઘુત્તમ ભરણું ન મળ્યું એનો મતલબ એમ કે કંપનીની પ્રતિષ્ઠા સારી નથી, કંપનીની ઇમેજ ઉપર ક્રિએટ થાય. અચ્છા, આગળ ઉપરાંત ભાવિ સફળતાની શક્યતાઓ અવરોધાય. ભાવિ સફળતા એટલે કે ભવિષ્યમાં જે સફળતા કંપનીને મળવી જોઈએ એની શું થાય છે? શક્યતાઓ અવરોધાય છે. એટલે જેટલી મળવી જોઈએ એટલી બની શકે, ના પણ મળી શકે. શેર બજારમાં કંપની અંગે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે. આ જોખમને નિવારવા નવી સ્થપાયેલી કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાહ્યધરી કરારો કરે છે કે આવી જોખમો, આવી પરિસ્થિતિ ના ઉદ્ભવે એટલા માટે શું કરવામાં આવે છે કે કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે કરાર કરવામાં આવે છે, જેમાં આવા દલાલો કંપનીને ખાતરી આપે છે કે જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં આવે તો કરાર કરનાર દલાલો બાકીની ખૂટતી રકમની જામીનગીરી ખરીદી લેશે. ક્લિયર? કે જેટલું ભરણું ભેગું કરવાનું છે એટલું આપણે ભેગું કરશું, પણ નથી થતું, નથી આવતું તો બાકીની જે બાહ્યધરી જે છે, બાકીની જે ભરણું છે એ અમે તમને પે કરી આપશું. આગળ, આમ બાહ્યધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાહ્યધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલ જામીનગીરી જો જાહેર પ્રજા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીની જામીનગીરી પોતે ખરીદી લેશે અને તેના નાણાં ચૂકવી આપશે. આ રીતે બાહ્યધરી દલાલો દ્વારા ખરીદાયેલા જામીનગીરી માટે જે કમિશન આપવામાં આવે છે તેને બાહ્યધરી કમિશન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે હું જવાબદારી લઉં છું. ક્લિયર? હું જવાબદારી લઉં છું તો એની પાછળનું કંઈક કારણ છે કે મને કંઈક મળતું હોય તો જ લઈ શકું ને. એટલે કંપની શું કરે? મને કમિશન આપે, અને આ જે જવાબદારી માટે કમિશન આપે એને કહેવાય બાહ્યધરી કમિશન. ક્લિયર? એટલું. આગળ, બાહ્યધરી કરારના ફાયદા શું છે એ કીધું. પહેલું, બાહ્યધરી કરારો કરવાના કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. પહેલાં આપણને ડર હોય પૈસા મળશે નહીં મળે, મળશે નહીં મળે. અહીંયા તો શું છે કે એક આપણે ચોક્કસ કોન્સેપ્ટ ક્લિયર કરી નાખ્યો છે. કંઈ નહીં, પૈસા નહીં મળે, જાહેર જનતા પાસેથી પૈસા નહીં આવે તો કંઈ વાંધો નહીં, દલાલો તો છે જ, એ આપણી જામીનગીરી ખરીદી લેશે અને પૈસા તો આવવાના જ છે, એટલે લઘુત્તમ ભરણું તો ભેગું થવાનું જ છે. ક્લિયર? બીજું, બાહ્યધરી દલાલો શેર બજારના નિષ્ણાંત હોવાને કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. બાહ્યધરી દલાલો કેવા હોય કે શેર બજારના નિષ્ણાંત, એટલે શેરને લગતી એક માહિતીથી એ લોકો વાકેફ હોય છે એટલું. અને પ્લસ શું કીધું છે? રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. રોકાણકારને એક વિશ્વાસ અપાવે છે કે ભાઈ તમે આ કંપનીની અંદર પૈસા રોકશો તો તમને ફાયદો જ થશે, એવો એને લોકોને વિશ્વાસ અપાવે છે. આગળ, બાહ્યધરી દલાલો જવાબદારી લેતા પહેલાં કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે, પછી જ બાહ્યધરીના કરારો કરે છે. તેથી નાણાં રોકનારાઓને તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે. સમજાય બેડી? હું કોઈ કંપનીની જવાબદારી માથે લઉં ને તો પહેલાં કંપનીના જડ મૂળમાંથી ઠેક સુધીની બધી માહિતી હું કલેક્ટ કરીશ કે હું ભાઈ આ કંપનીની જવાબદારી લઉં છું તો ઇન ફ્યુચર મને તો કોઈ નુકસાન નહીં થાય ને, મારા લીધે કોઈ બીજાને તો નુકસાન નહીં થાય ને. હું પહેલાં આ ચેક કરું. એ ચેક કર્યા પછી હું શું કરું છું? પછી એ કંપનીની જવાબદારી લઉં છું અને પછી કંપનીને વિશ્વાસમાં લઉં છું. આગળ, બાહ્યધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે. પ્રતિષ્ઠિત બાહ્યધરી દલાલોના નામના કારણે
રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા આકર્ષાય છે. જેટલી પ્રતિષ્ઠા કંપનીની વધારે એટલા માટે શું કીધું છે, બાહ્યધરી કરારો એટલી કંપનીની અંદર રોકાણકારોનો પણ વિશ્વાસ વધશે. ક્લિયર? તો બાહ્યધરી કરાર દ્વારા એટલો ફાયદો જોવા મળે છે. ચલો, ત્યાર પછી આપણો આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 વિભાગ 1. ચેપ્ટર આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. હવે આર્થિક દરજ્જો એટલે કે કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે નાણાંની, એને લગતી માહિતી મેળવવાની, અને ઉઘરાણી કોઈનું પેમેન્ટ બાકી છે, કોઈની પાસેથી પૈસા લેવાના છે તો ઉઘરાણી કરવાની છે, તો એના માટે જે લખવામાં આવે છે પત્રો એને કહેવાય આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. ચલો, ક્લિયર? હવે આ ચેપ્ટરની અંદર આપણે કંપનીની પ્રતિષ્ઠા કેવી રીતના જાણવાની તે પ્લસ ઉઘરાણીના પત્રો લખવાનું છે, તો કેવી રીતના લખવાનું એના વિશે આપણે આ ચેપ્ટરની અંદરથી માહિતી લેવાની રહેશે. ચલો, શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. જો સંદેશા વ્યવહારના વિપુલ સાધનો, જાહેરાતરૂપી માધ્યમોનો અસરકારક ઉપયોગ, વિવિધ ધંધાકીય સંશોધનો અને લોકોની ખરીદ શક્તિમાં વધારો થવાને કારણે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. જો સંદેશા વ્યવહારના સાધનો વધ્યા, જાહેરાતના માધ્યમો વધ્યા, ત્યાર પછી ધંધાના સંશોધનો વધ્યા, લોકોની ખરીદ શક્તિમાં, લોકો પહેલાં 5 રૂપિયાની વસ્તુ ખરીદતા હતા, આજે લોકો પાસે ઇન્કમ આવવા લાગી એટલે 5નું 10 રૂપિયા થઈ, ખરીદ શક્તિ વધવા લાગી, લોકોની ઈચ્છાઓ વધવા લાગી, એટલે એના કારણે ધંધાની અંદર પણ વ્યાપ જોવા મળે છે. વ્યાપારિક પ્રવૃત્તિઓના વ્યાપમાં વધારો થવાનું એક મહત્વનું કારણ શાખ ઉપર થતા ખરીદ વેચાણના વ્યવહારો છે. શાખનો બીજો મતલબ થાય છે ઉધાર ખરીદ વેચાણ. ભાઈ હું એમ કહું છું કે વાંધો નહીં, તમે અત્યારે લઈ જાઓ, જ્યારે એટલા દિવસની અંદર મને પૈસા આપી દેજો, તમારી વસ્તુ જોઈએ છે, અત્યારે જરૂરિયાત છે, તમારી પાસે પૈસા નથી પણ તમને ઉધાર આપે છે તો તમે મૂકવાના નહીં, તમે આસાનીથી લઈ જવાના. ક્લિયર? આગળ, આ પદ્ધતિના કારણે વેચાણની પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે. આ પદ્ધતિમાં વેપારીને પોતાના ઉત્પાદનો વેચવા માટે ગ્રાહક શોધવો સરળ બન્યો છે તથા ગ્રાહકને નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદામાં અથવા હપ્તા દ્વારા કરવાની હોવાથી ગ્રાહકની ખરીદ શક્તિ પણ વધી છે. આમ વેપારી અને ગ્રાહક બંને પક્ષકારો લાભ થાય છે. વેપારીને ગ્રાહક મળે છે, ગ્રાહકને માલ સામાન મળે, બંને પક્ષે લાભ જોવા મળે છે. પરંતુ શાખ દ્વારા થતા વેચાણમાં વેપારી દ્વારા ગ્રાહક પક્ષની યોગ્ય ચકાસણી ન કરવામાં આવી હોય તો શાખની મર્યાદામાં નાણાં ન મળવાને કારણે ઉઘરાણીના પત્રો બને અથવા નાણાં પરત ન આવવાનું પણ જોખમ રહેલું છે. કારણ કે એક રિસ્ક છે, તમે મેં ઉધાર માલ સામાન આપ્યો છે, બની શકે સમય મર્યાદાની અંદર મને મારો માલ સામાન પરત ના મળે, તો ન મળે પરત, તો એવા સમયની અંદર ઉઘરાણીના પત્રોનું આપણે પગલું ભરવું પડે છે. તેથી શાખ પર વેપાર કરવો હોય તો ખરીદનારના આર્થિક દરજ્જાની માહિતી અંગે અભિપ્રાય મેળવી લેવો જોઈએ. એટલે એના માટે આપણે સૌપ્રથમ શું કરવું પડે? આર્થિક દરજ્જો જાણવો પડે છે. ચલો, ત્યાર પછી કીધું છે આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતના મેળવશું એના વિશેની આપણે માહિતી આપી છે. જોઈએ, ગ્રાહક અથવા વ્યાપારિક પેઢીને શાખ ઉપર માલ સામાન આપતા પહેલાં તેના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી હિતાવહ એટલે કે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આ પ્રકારની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે અન્ય વ્યાપારી પેઢીઓ અને બેંકને પત્રો લખવામાં આવે છે. બીજી વેપારી પેઢી હોય જે એકબીજાના કોન્ટેક્ટમાં હોય તે, અને પ્લસ બેંકને પત્ર લખવામાં આવે છે. આ પ્રકારના પત્ર દ્વારા પેઢીને શાખ પર માલ સામાન આપતા પહેલાં 4CS ની ચકાસણી કરવી જોઈએ, જે તે પેઢીની પ્રતિષ્ઠા, નાણાં પરત કરવાની ક્ષમતા, તેની પાસેની મૂડી અને તેને તારણમાં આપવાની જામીનગીરી જેવી 4 બાબતોની માલ સામાનને શાખ પર આપતા પહેલાં ચકાસણી કરવામાં આવે તો નાણાં પરત ન આપવાનું જોખમ ટાળી શકાય છે. એટલે એટલી બાબતમાં આપણે ચોક્કસ આપણે આવી જાય કે નહીં ભાઈ આ બાબત છે તો આવું આવું હશે, એક ચોક્કસતા આવી જાય એટલે શું થાય, આપણે જે ડર હતો કે પૈસા મળશે નહીં મળે, એ જે ડર છે ને એ ડર રહેતો નથી. ચલો,
એ આપણે પ્રક્રિયા આપેલી છે કે આર્થિક દરજ્જો જાણવાની પ્રક્રિયા શું, તો પહેલું અન્ય વ્યાપારી પેઢીનો સંદર્ભ આપવા માટે કહી શકાય. બીજી એટલે કે સપોઝ કે તમે મારી સાથે ઉઘરાણીનો ધંધો કરો છો તો તમે મારી પ્રતિષ્ઠા જાણવા માટે પહેલાં શું કરશો, મારે અગાઉ કયા વેપારી સાથેના સંબંધો હતા એની પાસેથી મારી ઇન્ફોર્મેશન લેશું. બીજું બેન્કરનો સંદર્ભ માગવાનો, મારું કઈ બેંકની અંદર અકાઉન્ટ છે એનું મારું આખું સ્ટેટમેન્ટ તમે કઢાવશો, જેના ઉપરથી તમને ખબર પડી જશે કે મારો નાણાકીય વ્યવહાર કેવો છે. એટલે તમને આઈડિયા આવશે કે હું પેમેન્ટ બાકી રાખીશ કે પૂરું કરી દઈશ. ત્યાર પછી પ્રત્યક્ષ રીતે વ્યાપારી પેઢીના પાછલા અમુક વર્ષના પાકા સરવૈયાને આધારે તેની આર્થિક સદ્ધરતા જાણી શકાય છે. મારું પાછલા વર્ષનું પાકું સરવૈયું જાણવાનું, જેથી ખબર પડે કે એ વર્ષે મેં કેટલો નફો કર્યો હતો, કેટલી ખોટ ગઈ હતી, અને એના આધારે આ વર્ષે હું કેવું મારું બજેટ તૈયાર કરીશ. એટલે આનો અંદાજ આવી જાય છે. આગળ વ્યાપારિક પેઢી વિશે અન્ય વ્યાપારી પેઢી દ્વારા આપવામાં આવેલો અભિપ્રાય તો મહત્વનો ગણાય જ છે, પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી વધુ આધારભૂત ગણવામાં આવે છે. આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે સંભવિત ગ્રાહકને અન્ય પેઢી કે બેન્કરનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે ત્યારે લખાતા પત્રો સામા પક્ષકારનું સ્વમાન ધોવાય નહીં તે રીતે કુનેહપૂર્વક લખવા જોઈએ. ઉપરાંત તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાહકના મનમાં એવી છાપ ઊભી ન થાય કે વ્યાપારી પેઢી ગ્રાહકના આર્થિક દરજ્જા અંગે શંકા કરે છે. તમારે એવી રીતના પૂછપરછ કરવાની કે એ એવું લાગવું જોઈએ કે એક પ્રકારનો નિયમ જ છે કે ભાઈ વેપારના ધંધા કરો તો આવું કરવું જ પડે, બરાબર. સામેવાળાને શંકા જાય ને એવી રીતના પૂછવાનું નહીં. પરંતુ આ પ્રકારના પત્રો એવી રીતે લખવા કે તેના મનમાં એવી છાપ ઊભી થાય કે ગ્રાહક પેઢીનો આર્થિક દરજ્જો જાણવો એ વ્યાપારી પેઢીનો જ એક ભાગ છે. આ પ્રકારના પત્રોના ઉદાહરણ જોઈએ. એટલે તમારે એવી રીતના પૂછવાનું કે સામેવાળાને એવું લાગે કે વેપારી પેઢી તરીકેનો એક એનો નિયમ જ છે કે ભાઈ આ વસ્તુ કરવાની એટલે કરવાની. સામેવાળાને હર્ટ થાય એવું કરવાનું નહીં, કે એને શંકા જાય એવું કરવાનું નહીં. તો આવી રીતના આપણે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવી શકાય.